લોરિયા બંને ટીમો માટે બેટ્સમેન થી દૂર રાખવાનો પ્રયત્ન, અંપાયર નો કોઈ પણ ઈશારો નહીં, ડોટ બોલ. તો જેમ કે મેં કીધું ભાઈ, ઇનામની લડી લાગી ગઈ અને બંને ટીમ માટે છે. અગર બોલર હેટ્રિક વિકેટ લે તો 501 નું ઇનામ અને બેટ્સમેન હેટ્રિક 6 મારે તો 501 નું ઇનામ. બહુ સરસ બોલ, ટેપ કરીને માત્ર 1 જ રન. તો ભાઈ ઇનામ રાજનભાઈ લોરિયા તરફથી લગાડવામાં આવ્યું છે. અને ઉત્તમભાઈની ઉત્તમ બોલિંગ, 3 બોલમાં માત્ર 1 જ રન. બહુ સરસ બોલ, બેટ્સમેન થી દૂર રાખે છે બોલ ઉત્તમભાઈ. અને ફૂલ ટોસ બોલ, 30 યાર્ડ સર્કલ, 1 બાઉન્સ 2 બાઉન્સ, સીમા રેખા પાર, 4 રન. આ પહેલો બોલ એવો હતો જેમાં ફૂલટોસ બોલ મળી ગયો અને એનો પૂરેપૂરો લાભ ઉપાડ્યો. બહુ સરસ બોલ, બ્લોકમાં બોલ નાખ્યો અને ડોટ બોલ, અને એની સાથે ઓવરની સમાપ્તિ. 1 ઓવર 5 રન. બહુ સસ્તી ઓવર આપી દીધી ઉત્તમભાઈ. પાવર પ્લે નો ઓવર હતો, પહેલા ઓવરમાં માત્ર ને માત્ર 5 રન આપ્યા. બહુ સરસ ઓવર નાખ્યો ઉત્તમભાઈ પોતાની ટીમ માટે, બહુ કિફાયતી ઓવર. અને બીજો ઓવરની કમાન લઈને આવી રહ્યા છે હવે નીતિનભાઈ. બીજો ઓવર લઈને ફુલર બોલ અને સ્લોઅર બોલ જજ ના કરી શક્યા અને બેટ અને બોલનો કોઈ પણ સંપર્ક નહીં, ડોટ બોલ. બીજો બોલ, બહુ સરસ બોલ, લેગ સાઈડ પર મારી દીધો છે અને ફિલ્ડર બહુ સારી રીતે કલેક્ટ કરીને માત્ર ને માત્ર 1 જ રન. મેચનો હાલ એવો કે ફિલહાલ બહુ સરસ બોલિંગનું પ્રદર્શન કરી રહ્યા છે પાલગર બી, અને કોઈ પણ મોકો નથી દઈ રહ્યા. બહુ સરસ બોલ, બ્લોક હોલમાં અને રનઆઉટ નો ચાન્સ, પણ બોલ જ હાથમાં કલેક્ટ ના થયો. નોન સ્ટ્રાઇકર ઉપર પ્લેયર ભાગી ગયા હતા, પણ ડોટ બોલ. અગેન બહુ સરસ બોલ, બ્લોક હોલમાં બોલ નાખી રહ્યા છે, લેગ સાઈડ પર મારી દીધો બોલ. ઉત્તમભાઈની સરસ ફિલ્ડિંગ અને પાછો માત્ર 1 જ રન. એક ગામ એક સંઘ દ્વારા પ્રથમવાર આયોજિત કરવામાં આવેલું છે ભાઈ વસઈ બી તરફથી આ ટુર્નામેન્ટ. વિરારનું કોપરી ગ્રાઉન્ડ. હવા પર બોલ, બોલના નીચે ઉત્તમભાઈ અને ઉત્તમ કેચ. વિકેટનું પતન.
રન રનોની ગતિ બહુ સ્લો હતી, એના ચક્કરમાં રન ગતિ વધારવાના ચક્કરમાં પોતાની વિકેટ ગુમાવી જગદીશભાઈ. અને બહુ સરસ બોલિંગ કરી રહ્યા છે નીતિનભાઈ. અગેન ફુલર બોલ લેગ સાઈડ પર મારવાની કોશિશ, રન આઉટ નો પ્રયત્ન અને બહુ મિસફિલ્ડ. રન આઉટ ના ચક્કરમાં 3 રન ભાગીને લઈ લીધા. 2 રન, સોરી 2 રન લીધા. ઓવરની સમાપ્તિ 2 ઓવર અને માત્ર 9 રન. બહુ કિફાયતી અને બહુ સરસ બોલિંગનું પ્રદર્શન. 2 ઓવરમાં માત્ર 9 રન આપ્યા છે. બે ઓવર અને 9 રન. ઓવર 2 ઓવર અને 9 રન. ત્રીજી ઓવર લઈને ઉત્તમભાઈ આવી ગયા છે ને પોતાની બીજી ઓવર. દેવનાર કોલોનીને મોટા શોટની જરૂરત અને જોરથી મારવાની કોશિશ, આઉટસાઇડ એજ અને કીપર બોલ ડ્રોપ અને કેચ ડ્રોપ. આઉટસાઇડ એજ વાગીને મોઢા પર બોલ વાગ્યો છે ભાઈ, તો થોડી ખાતરી રાખ્યું આપણે. બીજો બોલ ફૂલ બોલ ઉત્તમભાઈ નો લેગ સાઈડ પર મારી દીધો, ડાઉન ધ ગ્રાઉન્ડ. માત્ર 1 જ રન. ઉત્તમભાઈ એમની હાઈટ નું
પૂરો ઉપયોગ કરી રહ્યા છે. બહુ સરસ બોલ, ડોટ બોલ. શોર્ટ બોલ અને પુલ કરી દીધો છે લેગ સાઈડ પર. વન બાઉન્સ, 4 રન. બહુ સરસ શોટ. અગેન મારવાની કોશિશ, બટ ફૂલ બોલ. 2 રન ભાગવાની કોશિશ, પણ બહુ સરસ થ્રો અને ઉત્તમભાઈની મિસ ફિલ્ડિંગ, પણ તો પણ 1 જ રન. બહુ સરસ બોલ અને મિસફિલ્ડ. એના વચ્ચે 2 રન કમ્પ્લીટ કર્યા. ઓવરની સમાપ્તિ. 17 રન ભાઈ. ચોથો ઓવર લઈને રાકેશભાઈ. અત્યાર સુધી બહુ સરસ બોલિંગ નાખી છે પાલઘર બીએ, અને વધુ મોકા નથી આપ્યા બાઉન્ડ્રી મારવાના. પણ હવે ડેથ ઓવર આવી રહી છે, 2 ઓવર બાકી છે. જોઈએ કેટલા રન મારે છે દેવનાર કોલોની. ફૂલ ટોસ બોલ અને બહુ સરસ ભાગીને લોંગ ઓન તરફથી કલેક્ટ કરી અને વિકેટ. દેવનાર કોલોનીના નવા બેટ્સમેન સુનિલભાઈ, જોઈએ પોતાની ટીમ માટે શું કરે છે, કારણ કે 2 ઓવર બાકી છે. ડેથ ઓવર. અત્યાર સુધી બહુ સરસ બોલિંગનું પ્રદર્શન પાલઘર બી તરફથી. અને રાકેશભાઈ બહુ સરસ બોલ, મિસ ટાઈમ શોટ અને કોટન બોલ નો ચાન્સ ગુમાવી દીધો રાકેશભાઈ. કેચ ડ્રોપ. ઇઝી કેચ ડ્રોપ.
ફૂલ બોલ લેગ સાઈડ પર જોરથી મારી દીધો. સરસ ફિલ્ડિંગ ઉત્તમભાઈ દ્વારા અને માત્ર એક જ રન. એકદમ જકડીને રાખ્યા છે પાલઘરના બોલર છે. દિશાહીન ગેંદ અને અમ્પાયર નો ઈશારો વાઇડ બોલ. બહુ સરસ પુલ શોટ મારી દીધો છે સીમા રેખા પાર ષટકાર. અને ઉપાડીને મારી દીધો છે વન બાઉન્સ ફિલ્ડરના હાથ પર. એના વચ્ચે 2 રન લઈ લીધા. ફૂલ ટોસ બોલ અને શાનદાર કેચ. વિકેટનું પતન. ફૂલ ટોસ બોલ હતો. ચાર ઓવર અને 28 રન અને નવા બોલર સચિનભાઈ લાસ્ટ ઓવર લઈને આવ્યા છે. લાસ્ટ ઓવર ડેથ ઓવર સચિનભાઈ લઈને આવ્યા છે. બહુ સરસ બોલ. પિચના વચ્ચે બોલ અને માત્ર એક જ રન. બહુ સરસ એક્શન સચિનભાઈનું. બીજો બોલ લઈને તૈયાર સચિનભાઈ. ફૂલ ટોસ બોલ. અમ્પાયર નો ઈશારો નો બોલ. હાઈડ નો બોલ અને આગલો બોલ ફ્રી હિટ રહેશે.
બહુ સરસ બોલ ઓફસાઇડ પર મિસ ફિલ્ડ અને બોલ ના પાછળ ફિલ્ડર બાઉન્ડ્રી લાઈન પાસે સારી ફિલ્ડિંગ કરી અને 2 રન. तीसरो बॉल लઈને સચિનભાઈ તૈયાર. સામે રાહુલભાઈ અને ફૂલ ટોસ પાછો બોલ ઓફસાઇડ પર મારી દીધો છે. બોલના પાછળ ફિલ્ડર પણ બોલની ગતિ તેજ અને સીમા રેખા પાર 4 રન. छत्तीस रन. युवा બોલર રાહુલભાઈ પાછો કટ મારી દીધો અને સ્ટ્રાઇક રોટેટ કરીને માત્ર 1 જ રન. चार बॉल 37 रन. डेथ ओवर प्रेशर नहीं ओवर. युवा हाथों में જોરથી મારવાની કોશિશ સ્ટ્રેટ મારી દીધો છે બોલ હવા પર અને બહુ ઇન્ક્રેડિબલ કેચ. બહુ સરસ. ઇનિંગ નો લાસ્ટ બોલ 37 રન અને આ દિશાશી ભટકી ગયા અને અમ્પાયર નો ઈશારો વાઇડ બોલ. રનમાં 1 રનનો ઇજાફો 38 રન. સચિનભાઈ આપણા ભિવંડી ના કેપ્ટન ચીલ કરી રહ્યા છે ભાઈ સાયામાં. બહુ સરસ બોલ અને વિકેટ અને ઇનિંગની સમાપ્તિ. પાલઘર બીને 39 રન ટુ વિન. किस्मत ने
गाड़ी टॉप गेर मारे रोड़ा शेर मारे ये चाली किस्मत ने गाड़ी टॉप गेर मारे शेर मारे रोड़ा शेर मारे चाली किस्मत ने गाड़ी टॉप गेर मारे દેવનાર કોલોની તમારી ફિલ્ડિંગ લગાડો ભાઈ. Cheen tapak dum 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 breathless dum 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 dum. થેન્ક યુ સો મચ ડીજે. અને નવી ઇનિંગની શરૂઆત કમેન્ટ્રી બોક્સમાં પણ બદલાવ. આપણા ભિવંડીના કેપ્ટન સચિનભાઈ કમેન્ટ્રી બોક્સમાં તમારું હાર્દિક સ્વાગત છે અને હવેની કમાન તમે ઘડી સંભાળો. મિત્ર હું આવું પાછો. જય માતાજી. લો આ ગ્રાઉન્ડ માં હે 30 બોલમાં 39 રનનો ટાર્ગેટ આપ્યો છે પાલઘર બી ટીમને. ફિલ્ડિંગ લગાડી દો ભાઈ, બેટ્સમેન મોકલાવી દો ફટાફટ. બેટ્સમેન આવી ગયા છે ભાઈ, ફિલ્ડિંગ લગાડી દો રાહુલભાઈ. રાહુલભાઈ હે રાહુલભાઈ ને ફટાફટ પાણી આપો. રાહુલભાઈ બે રન 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 લઈને થાકી રહ્યા છે.
માઇક ઈકો હતો, બાકી કઈ નહીં. બહુ સરસ અમારે સ્કોરર અલ્પેશભાઈ પાટીલ. અને આ કોપરી ગ્રાઉન્ડમાં વિરાટ ટીમનું પણ વેલકમ છે ભાઈ. ખૂબ ખૂબ વેલકમ વિરાટ ટીમ. વિરાટની મેચ કાલ છે પણ આજ આવીને ગ્રાઉન્ડમાં આવ્યા છે સાથ સહયોગ દેવા, તો ખૂબ ખૂબ ધન્યવાદ વિરાટના બધા પ્લેયરને. ભાઈ ફટાફટ મેચ સ્ટાર્ટ કરો ભાઈ, ફિલ્ડિંગ લગાડો રાહુલભાઈ. આના પછી આપણે ઘણી મેચ હજી બાકી છે, 2-3 મેચો રમાડવાની છે. અમારા કાંદિવલીના એક ઓલરાઉન્ડર પ્રકાશભાઈ. અને બોરીવલી આજના દિવસની પહેલી જ મેચ હરી ગયા અને હરીને તો પણ ગ્રાઉન્ડના બહાર નથી જઈ રહ્યા. ફૂલ સાથ સપોર્ટ દઈ રહ્યા છે ભાઈ આપણે વસઈ બીના ટુર્નામેન્ટમાં. ખરા તડકામાં બેઠા છે અમારા અન્યાભાઈ લોરિયા. આવો પ્યાર મારી નાયત ઉપર બતાડી રહ્યા છો, ખૂબ ખૂબ ધન્યવાદ તમારો. વિરાટના કેપ્ટન નાનીભાઈ, આવો સ્ટેજ ઉપર આવો નાનીભાઈ. રોહિતભાઈ વિરાટના હાર હિટર બેટ્સમેન, તમે આટલો સાથ સહયોગ દેવા આવ્યા છે, ખૂબ ખૂબ ધન્યવાદ તમારો. આવો આવો સ્ટેજ ઉપર આવો નાનીભાઈ, સ્ટેજ ઉપર આવો, કોમેન્ટ્રી કરો થોડી અમારા બાજુમાં બેસીને. શીખો, અમને નહોતું આવડતું, અમે શીખી ગયા. શીખશો તો નામ. અને પહેલી ઓવર લઈને આવ્યા છે તમારા 12મો પ્લેયર મોકલાવી દો રાહુલભાઈ. બોલર નેમ હરેશ જયેશ. 12મો પ્લેયર મોકલાવી દો રાહુલભાઈ. રાહુલભાઈ કે 11 જ માન થયા. પહેલો જ બોલ કટ કરવાની કોશિશ અને અપીલ માંગી રહ્યા છે. ત્યાં લેગ અમ્પાયરના બાજુમાં છે પણ અપીલ માંગી રહ્યા છે અને ડિસિઝન પેન્ડિંગ છે. બહુ સરસ શોટ અને આ 4 રન. हायदम नायकम कुणाला घाबरत नाही. થેન્ક યુ ડીજે. ડીજે મેન થોડું ધ્યાન રાખજો ભાઈ, બોલ નાખો તૈયારી કરો તો તમે બંધ કરી નાખજો. પહેલી ઓવરનો ત્રીસો બોલ લઈને જયેશભાઈ તૈયાર. સ્ટ્રાઇક ઉપર છે બેટ્સમેન.
બહુ સરસ બોલ જયેશભાઈ નો. એમ્પાયર નો ઈશારો લેગ ભાઈ. આપણી સમાજમાં એલબીડબ્લ્યુ નથી હાલતું, ને તો એલબીડબ્લ્યુ હાલતું હોત તો આ વિકેટ હતી. અમે અમારા રાહુલભાઈ ઓગાણિયા પ્રમુખ છે, અમે રૂલ લાવો તો ખબર નથી હોય એલબીડબ્લ્યુ નો. આવશે. ફરીને મારવાની કોશિશ રાહુલભાઈ. બોલ પાછળ ભાગી રહ્યા છે રાહુલભાઈ. રાહુલભાઈ શું કરે છે કે હજુ સુધી સમજાણું નહીં મને, પણ લાસ્ટમાં બોલ તો પકડી વાળ્યો. લ્યો કરો રાહુલભાઈ, કરો લ્યો. એક તો રન ઓછા આમ કરો તમે, લો કરો. કંકુ બિંકુ નું નામ લેવા. થોડી મસ્તી કરું ભાઈ, મારી ના તો દિલ ઉપર ના લેતા. હાલો લોક. બહુ સરસ શોટ મારી દીધો છે. ત્યાં વિક્રોલી ના ફિલ્ડર છે અને એક હાથે કેચ પકડવાની કોશિશ, પણ બોલ સીમા રેખા બહાર. 6 રન. वन साइड हीरो है यो वन साइड हीरो है वन साइड हीरो हाय यो वन साइड हीरो हाय થેન્ક યુ ડીજે. બહુ સરસ ડીજે સાઉન્ડ. ફરી એકવાર મારવાની કોશિશ. બહુ સરસ કમબેક જયેશભાઈ નું. અને એમ્પાયર પાસે અપીલ માંગી રહ્યા છે રવિભાઈ. એક ઓવર અને 14 રન થઈ ગયા છે. બહુ સરસ શરૂઆત પાલઘર બી ટીમની. રાહુલભાઈ ઓગાણિયા માટે ઇનામ આવ્યું છે કે એક હાથે કેચ પકડે તો 101 રૂપિયાનું ઇનામ છે દિનેશભાઈ સોહસા તરફથી, ગામ મૂળીના. રાહુલભાઈ પેલા 2 હાથથી પકડો, પછી આપણે એક હાથને વાત કરશું. રવા દો તારે 100 કાજુ તમારા આગળ 3000. નાની ભાઈ ઉભા શું કરે છે ખબર, ચેરઅપ કરે છે. જે ટીમને એ પણ નથી ખબર, બેવ ટીમને. આ તો મારી નાચ છે ભાઈ. બીજી ઓવર લઈને આવ્યા છે સુમિતભાઈ. સુમિતભાઈ પહેલો જ બોલ નાખ્યો અને કીપર પણ મિસ થઈ ગયા, બેટ્સમેન પણ મિસ થઈ ગયા. અને બોલ કહે છે ભાઈ હું તો બધાને મિસ કરતો જો બાઉન્ડ્રી ના બહાર. અને 22 ના 4 રન. થેન્ક યુ ડીજે. બીજી ઓવરનો બીજો બોલ લઈને સુમિતભાઈ તૈયાર. ફરી મારવાની કોશિશ, પર બેટ ઉપર કે બોલ બરાબર આવ્યો નહીં. આશીષભાઈ ફરી શોર્ટ બોલ. આ ટાઈમ લેગ સાઈડમાં ફરાઈને મારી દીધો છે. રાહુલભાઈ ને બોલ ઉપર જવું હતું પણ अरे किती बी समोर येऊ दे त्यांना एकटा बस अरे किती बी समोर येऊ दे त्यांना एकटा बस
आधी होतो मी शांत म्हणून मारल्या उड्या तुम्ही अरे साऱ्यांना माहित आहे થેન્ક યુ ડીજે. 22 રન થઈ ગયા છે 3 બોલ. બહુ સરસ શોટ મારી દીધો. પિકઅપ શોટ લેગ સાઈડમાં હવાના સંગ સંગ બોલ જતો રહ્યો સીમા રેખા બહાર અને 6 રન. ડીજે पाटलांचा बैल गाडा गाडा त्याने घाटात गेला रडा. થેન્ક યુ. બહુ સરસ સાઉન્ડ સિસ્ટમ લગાડ્યું છે ભાઈ વસઈ બી તરફથી સાગરભાઈ સાગર ડીજે. અને અમ્પાયર નો ઇશારો નો બોલ ઓવર સ્ટેપિંગ નો અને ફ્રી હિટ. ચાર બોલ 29 રન. ફરી એકવાર નો બોલ ઓવર સ્ટેપિંગ નો ફરી એકવાર નો બોલ અને ફ્રી હિટ કન્ટિન્યુ. લગાતાર 2 ફ્રી હિટ. 2 બોલ મિસ કરી દીધા છે ત્યાં બેટ્સમેને. ફ્રી હિટ નો મોકો એટલો કોઈ લઈ નતો શક્યા પણ ફરી એકવાર નો બોલ આપી દીધો. સ્કોર વધીને થઈ ગયો તો 30 રન. અફેર ને છોડું કે હે અને મારી દીધો છે લેગ સાઈડ માં. ત્યાં રાહુલભાઈ ભાગવાની પણ નથી ભાગું કે જા જે કરવું એ કરી લે. હલ્લીશ ને આ છે आपल्या गावचा हाय बैल जोडा ए हेला खात नंबर 1 चा आपल्या गावचा हाय बैल जोडा. થેન્ક યુ ડીજે. ફરી મારી દીધો છે રાહુલભાઈ બોલ ના નીચે અને એક હાથે કેચ પકડવાની કોશિશ પર બોલ સીમા રેખા બહાર. એમ્પાયર નો ઇશારો 4 રન. आपल्या गावचा हाय बैल जोडा पाटलांचा बैल गाडा ए पाटलांचा बैल गाडा गाडा त्याने घाटात गेला. 1 રન પાहिजे. 18 બોલ 1 દાવ. 18 બોલમાં 1 રનની જરૂરત છે. બહુ ગાયમાં છે. વિક્રોલીના કેપ્ટન આવી જાવ ભાઈ અહીંયા. રોહનભાઈ જખવાડિયા વિક્રોલી બી ટીમના કેપ્ટન. અક્ષય ગાય અબે. ઓહો હો રાહુલભાઈ ચા હંતાડી રાખ્યા હતા. આવા બોલરને તમે હંતાડીને રાખશો તો ભાઈ આમ થશે. આમ જે થયું અત્યારે 18 બોલ 17 બોલમાં 1 રનની જરૂરત. લ્યો કરો થઈ રહ્યું. લો હે આવો કેપ્ટન આવો ભાઈ ફટાફટ હાલો. નાયક આવો ભાઈ. भारत का बच्चा बच्चा जय जय श्री राम. 3, 2, 1, go! થેન્ક યુ ડીજે. તારદેવ ટીમના કેપ્ટન તમારું સન્માન ચિહ્ન રજાઓ. કિરણભાઈ રાપુકિયા સન્માન ચિહ્ન લેવા આવો. સાહેબ ભાળી જ્યાં હતો અહીંયા હલતા જ નથી. આમ ના કરશો અહીંયા